أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد السلام عليكم ورحمة الله وبركاته. મુલ્લા નિસાર હુસેન રાજપાર તમારી સામે અમારા ખોજા ટીવી રેડિયોના શ્રોતાજનો તેમજ એરવેસ રેડિયોના પણ માનવંતા શ્રોતાજનો આજના મસાઇલના કાર્યક્રમમાં તમારી સામે એક બુઝુર્ગના સવાલથી શરૂ કરું છું. તે ચાહે છે કે તેમને સંતોષ આપવામાં આવે, ભલે ખોજા રેડિયોમાં હોય અથવા એરવેસમાં હોય તેનો જવાબ આપવામાં આવે. તેમનું કહેવું છે કે તેમને જવાબ મળી જશે, કારણ કે બંનેમાંથી એક રેડિયો જરૂર તેમના ઘરે ચાલતો હોય છે. તેઓ રેડિયોના શોખીન અને વફાદાર છે. સવાલ છે કે અમારી ત્યાં મસ્જિદમાં નમાઝે જમાઆત કોઈ વખત 15 મિનિટ તો કોઈ વખત 30 મિનિટ મોડી શરૂ થાય છે. અમારી ત્યાં મસ્જિદમાં નમાઝે જમાઆત કોઈ વખત 15 મિનિટ તો કોઈ વખત 30 મિનિટ મોડેથી શરૂ થાય છે. મારી પાસે કોઈ કામકાજ હુન્નર કંઈ છે નહીં અને હું વહેલો મસ્જિદમાં આવી જાઉં અને નમાઝનો ટાઈમ થાય એટલે અઝાન ઇકામા કહીને એક વખત હું મારી વાજિબાત અદા કરી લઉં છું. ફઝીલતના ટાઈમ ઉપર અવ્વલ ટાઈમમાં તસ્બીહ કાઢું, દુઆ પઢું, કુરાનની તિલાવત કરું. ત્યાં તો નમાઝે જમાઆતની તૈયારીઓ થાય, લોકો દોડી દોડીને આવતા હોય, સફો ભરાતી જાય. જ્યારે મૌલાના અલ્લાહુ અકબર કહે ત્યારે મને વ્યાધિ છૂટે કે મને હવે શું કરવું. હું તો ફઝીલતના અવ્વલ ટાઈમમાં નમાઝ અદા કરી ચૂક્યો છું. મારી નમાઝ થઈ ગઈ. શું પાછી બીજી વખત નમાઝ પઢું કે મારી જિંદગીની બીજી કોઈ કઝા નમાઝ રહી ગઈ હોય તેની નિયતથી મારી નમાઝ પઢું કે જેથી હું હાથ જોડીને બેઠો રહું નહીં? જવાબ: આયતુલ્લાહ સિસ્તાની સાહેબ ના ઇલ્મ અને ઉમરમાં અલ્લાહ વધારો કરે અને તેમની પૂરી હિફાજતમાં સલામત રાખે. ફરમાવે છે તવઝીઉલ મસાઇલ ના પેજ નંબર 367 નંબર ઉપર મસાઇલ નંબર 1412 1412 આગળના જે લખાણ છે તમને વાંચી સંભળાવું છું. જ્યારે નમાઝે જમાઆત શરૂ થઈ ગઈ હોય, જ્યારે નમાઝે જમાઆત શરૂ થઈ ગઈ હોય ત્યારે જે માણસે, જે શખ્સે પોતાની નમાઝ ફુરાદા એકલા પઢી લીધી હોય તેના માટે ફરીવાર એ જ નમાઝ જમાઆતની સાથે પઢવી મુસ્તહબ છે, સુન્નત છે. મારા મોહતરમ બુઝુર્ગ, તમે પાછી એ જ નમાઝ કે જે તમે પઢી લીધી છે એને એકલા પઢી હતી, ફુરાદા પઢી હતી, હવે લોકો સાથે મળીને એ જ નમાઝ, બીજી નહીં, જમાઆતથી અદા કરી શકો છો તો તેમાં ઓર વધારે સવાબ તમને મળશે. એક ફુરાદાથી અને બીજી જમાઆતથી પડી એમાં કાંઈ વાંધો નથી. આગાનો ફતવો છે. વાલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ અને ખુદા હાફિઝ.